આ વ્યક્તિને ખરેખર ખૂબ સલામ. ગુજરાતના રત્ન કહીએ ને, રત્ન ઘણા લોકોને મળ્યો છે. બેઠા બેઠા રૂવાડા ઉભા થઈ જાય વિડીયો જોઈને, આ ફલાણા બજેટમાંથી કે મારા બજેટમાંથી. નમસ્કાર મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ફોટોમાં દેખાય એ સાહેબ ગુજરાતમાં ફરજ બજાવે છે. ગુજરાતમાં ફરજ બજાવે છે અને ખજૂરભાઈ વિશે એમને બહુ સરસ વાત કરી છે. તો બન્યા રહ્યો, તમને આગળ દેખાડવી કે ખજૂરભાઈ વિશે શું વાત કરી છે. તો જો આ કામ કોઈ સરકારે કર્યા હોય તો એમને એવોર્ડ મળ્યો હોત, દિલ્હી સુધી વાત વહી જઈ હોત. પણ આ માણસ સેવાનું કામ કરે છે, ખૂબ સરસ કામ કરે છે અને કોઈ ગરીબના આંસુડા લૂછવા એ નાની વાત નથી મિત્રો. ખજૂરભાઈ કોઈના ઘર બનાવતા હોય અને કોઈ ગરીબના આંસુડા લૂછતા હોય ત્યારે રૂવાડા ઊભા થઈ જાય છે મિત્રો. એવા વિડીયો બનાવે છે તો ખજૂરભાઈને સપોર્ટ કરો. આપણો ખજૂરભાઈ દુખિયાનો બેલી કહેવાય, નોધારાનો અઢાર કહેવાય. અને સાહેબ જ્યારે હારે ઊભા રહીને કોકના સત કરવાને એ તો ગુજરાતમાં હાવજનું કામ છે ભાઈ. અને તમામ ગરીબોના ઘર બનાવી આપવા, એમની જરૂરિયાત પૂરી વાળવી. અને ગમે એ બાંકડો બનાવે, ખુરશી બનાવે તો એમાં એમનું નામ લખ્યું હોય કે આ ભાઈ તરફથી. તો આપણા ખજૂરભાઈને ધન્ય કહેવાય વાલા. તો આપણા ખજૂરભાઈને સલામ કહેવાય યાર. તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જોવો આ વિડીયો કે સાહેબ શું કહી રહ્યા છે ખજૂરભાઈ વિશે. બાંકડો બનાવેલો હોય ને તો એમાં એક તકતી મારે ફલાણાના બજેટમાં તમામ ગરીબોની જરૂરિયાત પૂરી પાડે અને એને ઘર બનાવી આપે. અને આજે જ્યારે એક વ્યક્તિ આખા ગુજરાતમાં ફરીને તમામ ગરીબોની મદદ કરે છે, મકાન બનાવી આપે. જી કે ક્યાંય એની તકતી ચોંટાડેલી નથી. ઘણા બધા લોકોના ઘર બનાવે છે, ક્યાંય એવી તકતી ચોંટાડેલી નથી. અને મહત્વની વાત તો એ છે, એક એક ગરીબના આંસુ રોજ લૂછે કે ભાઈ આ ફલાણા બજેટમાંથી કે મારા બજેટમાંથી. આ વ્યક્તિને ખરેખર ખૂબ સલામ. ગુજરાતના રત્ન કહીએ ને, અને ભાઈ એ વિડીયો જોવા મળે ને એટલે અહીંયા ઘરે બેઠા બેઠા રૂવાડા ઉભા થઈ જાય વિડીયો જોઈને. તો છે રત્ન, ગુજરાત રત્ન કે ભારત રત્ન. પણ હું તો ગુજરાતનું રત્ન કહીને તો આ ખરેખર એને ચરિતાર્થ કરવા વાળું નામ